નમસ્કાર. અત્યાર સુધીમાં યુટ્યુબ ઉપર મેં 2 વિડીયો મૂક્યા છે. શરદીનો સચોટ ઉપાય પાર્ટ 1 પાર્ટ 2 ટૂંકા વિડીયા છે, પણ એ ક્રિયા કરવાથી શરદી 100% મટી જાય એનું આ પ્રમાણ છે. તમારી સમક્ષ હું બેઠો છું કારણ કે એ ક્રિયા હું નિયમિત કરું છું. એટલે બંને વિડીયા જોઈ અને શરદી મટાડવાનો પ્રયત્ન કરજો. જળમૂળમાંથી શરદી નાબૂદ થઈ જશે. અને મારો આ ત્રીજો વિડીયો છે. તો ત્રીજા વિડીયાની અંદર હું આપની સમક્ષ કબજિયાત માટે લાવ્યો છું કે અત્યારે મોટાભાગના માણસો કબજિયાતથી પીડાય છે. મોટાભાગના માણસોને કબજિયાતનો પ્રશ્ન હોય છે અને એના કારણે જુદા જુદા પ્રકારની ફાંકીઓ, દવાઓ અને ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે કબજિયાત મટાડવા માટે. તો આને મટાડવા માટેનો એક સરળ અને સચોટ ઉપાય આપની સમક્ષ લાવ્યો છું કે 2003થી હું આ પ્રયોગ કરું છું અને આજે 15 વર્ષથી નિયમિત સવારે ઉઠીને નરણા કોઠે 4 ગ્લાસ નવશેકું પાણી હું પીવું છું અને એનો અદ્ભુત લાભ મને મળેલ છે. એટલે હું તમને આ સમજાવું છું કે આ પ્રયોગ તમારે કેવી રીતે કરવો. તો સવારે ઉઠીને દાંતણ બ્રશ કર્યા વિના અડધો ગ્લાસ 5 દિવસ પીવું, પછી 5 દિવસ આખો ગ્લાસ, પછી 1.5 ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ, એવી રીતે 4 ગ્લાસ સુધી પહોંચી જવાનું. અને જો નિયમિત 4 ગ્લાસ પાણી પીશો તો કબજિયાતનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમારા જીવનમાં નહીં રહે. આ સચોટ છે કારણ કે તમારી સમક્ષ ઉદાહરણ છે. હું નિયમિત પીવું છું. અને એક નિયમ યાદ રાખજો કે નીચે બેસીને પીવું. જો ઉભડક પગે બેસીને પી શકો તો વધારે ઉત્તમ, નહીંતર આ રીતે બેસીને પણ પી શકાય, ખુરશી ઉપર બેઠા બેઠા પણ પી શકાય. પણ નિયમિત 4 ગ્લાસ પાણી નરણા કોઠે પીવાથી અદ્ભુત લાભ મળે છે. આનું પ્રમાણ જાપાનના ડૉક્ટરોએ એનો સર્વે કરેલું છે અને એને રિઝલ્ટ આપેલું છે. જાપાનના ડૉક્ટરોએ કે નિયમિત જો 4 ગ્લાસ પાણી પીવો તો બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, માઇગ્રેન, હાર્ટની સમસ્યાઓ અને બીજા ઘણા બધા રોગ, માથાનો દુખાવો, ગેસની તકલીફ, એમાંથી મુક્તિ મળે છે. અને મુક્તિ મેળવવા માટે નિયમિત તમારે 4 ગ્લાસ પાણી પીવા જરૂરી છે. મિત્રો, અખતરો કરજો. કોઈ એની સાઈડ ઇફેક્ટ નથી, કોઈ નુકસાન નથી, ગભરાવાની કોઈ જરૂર નથી. અત્યાર સુધી હજારો માણસોને આ પ્રયોગ કરાવી ચૂક્યો છું. હજારો માણસોએ આ પ્રયોગ કર્યો છે. કોઈ 1 ગ્લાસ સુધી પહોંચી શક્યા, કોઈ 2 ગ્લાસ સુધી પહોંચી શક્યા, કોઈ અમુક 3 ગ્લાસ સુધી પહોંચી શક્યા, પણ 4 ગ્લાસ સુધી પહોંચવાવાળા જૂજ જોવા મળ્યા છે. એટલે મારી વિનંતી છે, ગભરાયા વિના, ડર્યા વિના. ઘણા માણસો પીતા હોય છે કે 4 ગ્લાસ પાણી પીએ એટલે નળ ભરાઈ જાય, તકલીફ થાય, ને આડઅસર થશે, ને આમ થશે ને તેમ થશે. બિલકુલ ગભરાવાનું નહીં. આ પ્રયોગ કેવી રીતે કરવો? તો શરૂઆતમાં તમે અડધો ગ્લાસ પીઓ, સહેજ નવશેકું કરી ઉઠીને તરત દાંતણ બ્રશ કર્યા વિના 5 દિવસ, પછી 5 દિવસ આખો ગ્લાસ, 1.5 ગ્લાસ, 2 ગ્લાસ, ધીરે ધીરે આગળ વધતા જાઓ. ભલે મહિનો, 2 મહિના, 3 મહિના થાય આ પ્રયોગે પહોંચતા, અને 4 ગ્લાસ પાણી પીધા પછી તમને 100% રિઝલ્ટ મળશે. રિઝલ્ટ તો શરૂ થઈ જશે 1 ગ્લાસથી, 2 ગ્લાસથી, ધીરે ધીરે. અને આજે હું તમારી સમક્ષ 4 ગ્લાસ પાણી પીને દેખાડીશ કારણ કે સવારમાં નાના કોઠે તો મેં 4 ગ્લાસ પીધેલા જ છે, પણ તમને બતાવવા માટે કે આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, ગભરાવાની કોઈ જરૂર નથી. ઘણા મિત્રો ગભરાતા હોય છે અને ઘણા મનથી એમ થતા હોય છે કે ન પી શકાય, મારાથી 4 ગ્લાસ ન પહોંચી શકાય. પણ કેમ ન પહોંચી શકાય? દ્રઢ સંકલ્પ હોય, આત્મવિશ્વાસ બુલંદ હોય તો અવશ્ય તમે કાર્ય કરી શકો છો. અને આ શરીર આપણું છે, આપણે સાચવવાનું છે. એની તંદુરસ્તી જાળવવી આપણા હાથમાં છે. હું 4 ગ્લાસ પી અને તમને બતાવું છું. તો શરૂઆતમાં આ રીતે જોઈ લીધું તમે. નવશેકું પાણી આ પ્રમાણે પીવાનું.
4 ગ્લાસ પાણી પીવું. કોઈ સાઈડ ઇફેક્ટ નથી. 5-10 મિનિટ એનો પ્રભાવ રહેશે, પછી એકદમ હળવા થઈ જશો મિત્રો. એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. 4 ગ્લાસ પાણી તમે નળના કોઠે પીઓ. કબજિયાત મટાડો. મારી નમ્ર વિનંતી છે કે કબજિયાતની દવા આનાથી બીજી કોઈ વિશેષ હોઈ શકે નહીં. ઘણા મિત્રોને પ્રયોગ કરાયો છે. અત્યાર સુધીમાં હજારો માણસોએ આ પ્રયોગ કર્યો છે અને એનું રિઝલ્ટ મને ખૂબ મળ્યું છે. એટલા માટે મેં તમારી સમક્ષ આ વિડીયો મૂક્યો છે. સવારે 4 ગ્લાસ પાણી પીધું હતું, અત્યારે ફરીથી મેં 4 ગ્લાસ તમારી સમક્ષ પીધું. કોઈ સાઈડ ઇફેક્ટ થવાની નથી. ગભરાવાની જરૂર બિલકુલ નથી મિત્રો. એટલે નિયમિત આ પ્રયોગ કરી કબજિયાતના તકલીફોમાંથી તમે બહાર નીકળી જાઓ. હવે એક વસ્તુ તમને કહી દઉં, કબજિયાત કોને કહેવાય એની વ્યાખ્યા તમને આપી દઉં. ઘણા મિત્રો એવું માનતા હોય છે આખો દિવસમાં જો પેટ ન સાફ થાય તો કબજિયાત થઈ ગયો છે ને એવું બધું વિચારતા હોય છે, પણ એવું નથી મિત્રો. કબજિયાત તો એને કહેવાય કે જે 3 દિવસે 4 દિવસે પેટ સાફ કરતા હોય. ઘણા 2 દિવસ 3 દિવસ 4 દિવસે પેટ સાફ થતું હોય એને કબજિયાત કહેવાય. બાકી સવારે સાંજે ગમે ત્યારે પેટ સાફ થઈ જતું હોય તો એને કબજિયાત કહેવાય. ને મગજમાંથી કાઢી નાખજો અને બિનજરૂરી દવાઓમાંથી ભાગ્યોમાંથી બહાર નીકળી અને તંદુરસ્તી મેળવો એવી મારી વિનંતી છે મિત્રો. આ વિડીયો તમે જોજો, બીજાને મોકલજો અને મોકલ્યા પછી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને જેમ બને એમ એને આગળ વધારજો. પુણ્યનું કામ છે, કારણ કે આ 4 ગ્લાસ પાણી પી કબજિયાત મટાડશે તો એને પુણ્ય તમને મળશે મિત્રો. એટલે મારી નમ્ર વિનંતી છે. નમસ્કાર.